હવે રોજ રોજ એટલો બધો મોડો જાગી જાગીને હવે હું કંટાળ્યો છું. તમારી પાસે કોઈ રસ્તો કે સોલ્યુશન હોય તો જરા કહેજો. હવે ફોનને અવોઇડ કરવા મેં પાછું ચાલુ કરી દીધું છે રોજ રોજ ચોપડી વાંચવાનું. હવે આ બુકનું છે તમારે ફૂલ રિવ્યુ જોતો હોય જરા કમેન્ટ કરી દેજો. બુક વાંચીને હું આવી ગયો કરિયાણાની દુકાને અમુક ઘરની વસ્તુ લેવા. મારા નસીબ તો થોડા ખારા છે કેમ કે હું ઘરે પહોંચ્યો પછી તે વરસાદે ફૂલ બાકાચીકી બોલાવી દીધી. અને મજાક નથી કરતો, આ વરસાદ જોઈને તો મને એવું લાગતું હતું કે સાચું અત્યારે શિયાળોની ચોમાસું જ હાલે છે. અડધી પોણી કલાક રહીને જ્યારે વરસાદ શાંત રહ્યો ને ત્યારે આપણને મેઘધનુષ જોવા મળ્યું. હવે એની પાછળનું સાયન્સ કાંઈક એવું છે કે જે પાણીના છાંટા જે હોય એ પ્રિઝમ જેવું કામ કરે અને સૂર્યપ્રકાશને 7 રંગોમાં વિભાજિત કરીને આપણને મેઘધનુષ દેખાય. હું તો એને ત્યાં સુધી જોતો હતો જ્યાં લગી એ પૂરેપૂરું ગાયબ ન થયું. એનું ગાયબ થવાનું રીઝન એ હતું કે સૂર્યપ્રકાશની માત્રા ઓછી થતી હતી કેમ કે એની વચ્ચે એક વાદળું આવી ગયું. અને ભાઈ કેવો જોરદાર લાગતું હતું તોય તે વરસાદ તો હજી રહેતો નહોતો એટલે આપણે વિચાર્યું કે હાલો ને આપણે જોઈએ કેટલું પાણી ભર્યું છે એટલે શાંતિથી રેનકોટ પહેરીને નીકળી ગયા. વરસાદ તો ક્યારનો રહી ગયો પણ અહીંયા પાણી વહેવાનું બંધ નથી થયું હજી. અને ફાઇનલી હવે તો સૂરજ દાદા દેખાવા મળ્યા. મોસમ મસ્ત જબરજસ્ત થતું હતું એટલે આપણે વિચાર્યું કે હાલો ટ્રાયપોડ મેકીને આનો વિડીયો શૂટ કરી દેવી. તો તમે હવે વિડીયો એન્જોય કરો. આપણે મળીએ કાલના નવા વ્લોગમાં.